આજે આ ટીએલએમ તમે જુઓ છો એ આપણે ઈસવીસન અને ઈસવીસન પૂર્વેની સમજ માટે આ સમયરેખા દોરેલી છે અને એના દ્વારા તમને ખ્યાલ આવશે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન શું છે. તો કે ઈસુ ખ્રિસ્તના જન્મનું ચિત્ર એ દેખાય છે ને તમને. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના જે વર્ષો છે એને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ, એટલે કે પહેલા. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે પહેલા. અને ઈસવીસન જે ઈસવીસન છે શબ્દ એ આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે એને આપણે માત્ર ઈસવીસનથી દર્શાવીએ છીએ. તો અહીંયા જો તમે એક્ઝામ્પલ પણ આપેલા છે અને આ સાલવારી સમજવા માટે, એટલે સાલવારી એટલે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એ સમજવા માટે આ સમયરેખા દોરેલી છે. એના પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો અને ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. આપણે એક્ઝામ્પલ લઈએ કે ઈસવીસન 2001. તો જો હું શું બોલી ઈસવીસન, તો ઈસવીસન બોલી છું એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2001 વર્ષ એવું. અને હું બોલું કે ઈસવીસન પૂર્વે 2001 તો શું આવશે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2001 વર્ષ. બરાબર સમજાય છે તમને? આવી જ રીતે છે એ ઉદાહરણ આપણે લખ્યા છે કે ઈસવીસન પૂર્વેની કેટલીક ઘટનાઓ અહીંયા બની છે તો અહીંયા આપણે લખી છે. જો આ કે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ અને ઈસવીસન પૂર્વે 340 એટલે કે 340 વર્ષ પહેલા અને અહીંયા ઈસવીસન લખી છે. તો ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એટલે આ ટીએલએમ દ્વારા તમને સ્પષ્ટ સમજાય છે ને કે આ ઈસવીસન પૂર્વે, આ બાજુ છે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્ત જન્મ પછીના વર્ષો અને પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. તો આવી રીતે તમને સરળતાથી સમજાઈ ગયું છે ને?